ઓમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોવે સબ્બસાઉણમ એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિમ પઢમં વૈ મંગલમ બુદ્ધ્યા વિનાપી વિબુધાર્ચિત પાદપીઠ તો તુમ સમુદ્રતમનિર્વિગતત્રપોહમ બાલમ વિહાય જલસંસ્થિતમેન્દુબિંબમ મન્યક ઇચ્છતિ સહસાગ્રહીતુમ. આપણા આજના સ્વાધ્યાયનું વાર્તાલાપનું આ મંગલાચરણ સુપ્રસિદ્ધ ભક્તામર સ્તોત્રનું મંગલાચરણ છે. કર્યું છે આપણે ઘણી વાર. અહીંયા કોલ્ડવેલના દેરાસરના વાર્તાલાપોમાં આ મંગલાચરણ આપણે કર્યું છે. આજે એક જુદી બીજી દ્રષ્ટિથી આપણે એને જોવા માંગીએ છીએ. મેં આપને જેમ કહ્યું છે તેમ આ બધા મંગલાચરણો તમારી દ્રષ્ટિ જેમ બદલાતી જશે, વિકાસ પામતી જશે, તેમ તેમ એના અર્થો બદલાતા જશે. સમજી રાખો. તમે ગયા વર્ષે જે અર્થ સમજ્યા હતા, તમારો ભાવ વિકાસ જો થયો હશે, એનો જ અર્થ બદલાઈ ગયો. એ ભક્તા અમર પ્રણતમૌલી મણિ પ્રધાન. તમે જ્યારે બોલો છો તમે વિચાર કરજો, કોઈ નવો અર્થ તમને સ્ફુર્યો છે? માફ કરજો, હું તમારી માફી માંગુ છું. ભક્તામર ગણનારા આમાં સ્વાધ્યાયમાં ઘણા ભાઈ બહેનો છે, અને હું જ્યારે એમને પૂછું છું ને મને નિરાશા થાય છે કે અમે 15 વર્ષથી ગણીએ છીએ, 12 વર્ષથી ગણીએ છીએ, અર્થ બદલાયો જ નથી. ગણવાની વાત નથી. નવકારમાં મેં તમને કહ્યું એમ ગુણવાની વાત છે. ગણી નાખવાની વાત નથી. આ ગણી નાખ્યું. આપણી પોતાની અંદર ચૈતન્યમાં પરિવર્તન લાવવાની વાત છે. મારે જે મહત્વની ચાવીઓ કેવી છે એમાં હું કહું છું, તમે સંકલ્પ નહીં કરો પરિવર્તન નહીં આવે. ખૂબ મહત્વની વાત આ છે. તમારે સંકલ્પ કરવો પડશે, મારામાં પરિવર્તન આવો, નહીં તો નહીં આવે. બુદ્ધ્યા વિના પીવે બુધાર્ચિત પાદ પીઠ કોણ કે છે? તમે વિચાર કરજો. ભગવાન બાંતુમ સુરી મહારાજ મંત્ર યંત્ર તંત્ર હરે જીન શાસનના જાણકાર એવા જે ગણતરીના મહાત્માઓના નામ ભગવાન પછી આપણે દઈએ અને 10 નામમાં જેમનું નામ આવે એવા એવા એવા
હું 3 વખત કહું છું આ એવા. હું કવિતા કરવા અહીંયા નથી બેઠો, તમે સમજી રાખજો. હું એક એક શબ્દ બોલું છું સાર્થક છે. તમે એ વાત નહીં સમજો, આગળની મારે કહેવાની વાત બિલકુલ નહીં સમજાય. તમે જો મને નહીં સમજી શકો, ભગવાન માનતુંગસુરી મહારાજને કઈ રીતે સમજી શકશો? અને વર્ષોના જુદી જુદી જગ્યાએ વાર્તાલાપોથી મને એ બોધ મળ્યો છે. સમજનારા સમજવા માંગતા પણ નથી, બહુ ઓછું માંગે છે. એટલે કેટલીક વાર મારે કહેવું પડે છે કે ભાઈ તમે સમજો આમાં. આ ભક્તામર એટલે પેઇન્ટિંગ છે મોટું. તમે અને હું રોમમાં જઈએ ને કદાચ, અને લાસ્ટ સપરનું લિયોનાર્ડો ડા વિન્સીનું એ પેઇન્ટિંગ જોઈએ, હું ખોવાઈ જાઉં. તમે પેરિસ જાઓ અને મોનાલિસાનું એ પેઇન્ટિંગ જુઓ. હા, તમે કેલિફોર્નિયા જાઓ અને પિંકી કે બ્લુ બોયનું પેઇન્ટિંગ જો જુઓ, તમે ખોવાઈ ના જાઓ. અરે અહીં રહેનારા 15 વર્ષથી અને કેટલીય વાર જઈ આવ્યા હોય કેલિફોર્નિયા, હું એમને પૂછું છું, શું હે કિરણભાઈ, અમે તો ખબર નથી. શરમાવાની વાત છે. અમને ઘણી ખબર નથી આવી, અમને પુષ્કળ ખબર નથી. અને ખબર ન હોય, શક્ય છે ઘણી ખબર ના હોય. ખબર નથી એ વાતથી આપણે શરમાતા નથી. કોસ્મિક ઓર્ડરમાં ખબર ન હોવી એ ગુનો છે. ઇટ્સ અ ક્રાઇમ. હું ન્યુયોર્ક આવું અહીંયા ને એના કાયદાની મને ખબર ના હોય. અરે હા, 42nd સ્ટ્રીટમાં હું સમજુ કે ગમે ત્યાં બાથરૂમ ખૂણામાં થાય, પોલીસ પકડે. અરે હું કહું અમારે ભારતમાં તો ગમે ત્યાં કંઈ વાંધો નહીં, એ કે તમે જેલમાં બેસો પહેલા. ઇટ્સ અ ડિસગ્રેસ. મારે ને તમારે સમજવું જોઈએ. ખબર ન હોવી ક્રાઇમ છે, ગુનો છે. હા, આપણને ખબર નથી. મેં તમને એ દાખલો 1000 વખત કહ્યો છે. એક અંગ્રેજ ભાઈ લેબેનોનમાં આવી ટેક્સીવાળાની સાથે જતી હતી હોટલ ઉપર. એને કહ્યું હા કે આ તમારા લેબેનોનમાં ખલીલ જિબ્રાન નામનો એક કવિ થઈ ગયો. હા, કદાચ તમને એની ખબર નહીં હોય. એ ડ્રાઈવરને, ટેક્સીવાળાને કહેતી હતી, પેલા એ આમ ટેક્સી કાઢી રસ્તામાં બાજુ પર ઊભી રાખી. એને પાછળ જોઈને કીધું, મેડમ તમે મને ગાળ દો છો? મારા દેશમાં ખલીલ જિબ્રાન થયો મને ખબર ન હોય. અને હું ભારતમાં રહેનારા, તમારી શું વાત કરું, ઘણાને પૂછું છું. હા, યશો વિજયજી કે હરિભદ્રને, હરિભદ્ર કોઈ બ્રાહ્મણનું નામ છે. મને શરમ આવી છે. ના, 40 વર્ષથી પૂછવાનું મેં બંધ કરી દીધું. મેં કહ્યું આ શરમ આમની નથી, એને હરિભદ્રની ખબર નથી. સમજ્યા ને? હા, એ વર્ધમાન નામનો કોઈ રસોઈયો સમજતા હોય. હું ભગવાનને, હું મારા ઉપર એને ભૂંડી ઘાલ સમજું છું. શરમ છે આપણને. અને એનું કારણ એ છે અમે વખત કાઢતા નથી. વખત, માફ કરજો, હા,
આ વખતના બધા મારા વાર્તાલાપો જુદા પ્રકારના છે. વખત તમે જો કાઢતા નથી, તમારે માટે નીકળવાનો નથી. વખત તમે કાઢી શકવાના નથી, આ તમે સમજી લો. અને હું એટલે તમને આગ્રહથી વિનંતી કરું છું, બે હાથ જોડીને, તમે કાઢો વખત. અડધો કલાક વખત તો કાઢો તમે, 30 મિનિટ. હા, કે તમે દરરોજ આવશ્યક 2 મિનિટ કરો, 6 12 મિનિટ, 5 મિનિટ કરો, 6 30 મિનિટ, 6 આવશ્યક 5 જ મિનિટનું એક સંકલ્પ કરી એ સંકલ્પમાં દ્રઢ થવાનો પ્રયત્ન કરો. અમે જાણતા નથી. માનતુકસુરી મહારાજ જેવા આ મહાત્માને, હા, એમને ભક્તામણની આ ગાથામાં આજના મંગલાચરણમાં કહ્યું છે, બુદ્ધિ આવીને આપી, હું બુદ્ધિ વગરનો છું. કઈ કહેવાનું અહીંયા આપણા બધામાં કોઈને રહ્યું જ નહીં. માનતુકસુરી મહારાજ એમ કે હું બુદ્ધિ વગરનો છું, આપણી જીભ સિવાય ગઈ. બોલવાનો હક નથી, બોલવાનો હક નથી. મને વાર્તાલાપ કરતા શરમ આવે છે, મારે માટે શરમ આવે છે કે અરે માનતુકસુરી મહારાજ એ કે બુદ્ધ્યા વિનાપી, હે પ્રભુ હું બુદ્ધિ વગરનો છું, હું બુદ્ધિ વગરનો છું. ના, હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું, કો સિદ્ધ સહેન સ્તુતયો મહાર્થા, હે પરમાત્મા તમારી સ્તુતિ કરનારા સિદ્ધ સેન જેવા મહાકવિઓ ક્યાં, હું ક્યાં. ચાવી છે, આ ચાવી છે. તમને કહું છું, તમારામાં તમે લગી આટલો અહંકારનો અંશ રાખશો નહીં. હું એટલે આ લોકોના નામ તમારી સામે દઉં છું. તો તમને કેવું હો, તમે તો ઘણું જાણો છો, તમે કઈ જાણતો નથી. આ ના આવે, ભગવાનનો માર્ગ આવ્યો નથી. માફ કરજો, હું ઘણું કડવું કહું છું. મંદિરમાં આવ્યા છતાં અમે મંદિરમાં આવ્યા નથી. સ્ટોરમાં અમે જઈએ છીએ, હા, રાઈટ પાથમાં ખરીદી કરવા જઈએ છીએ. એમ મફતમાં જો અહીંયા કંઈ મળી જાય, સસ્તા ભાવે મળી જાય, મોક્ષ, તો એ માટે આ અમારા મનથી એક સ્ટોર છે, બીજું કંઈ નથી. આવી કડવી વાત કહેનાર કદાચ તમને કોઈ નહીં મળે, પણ માફ કરજો, હું તમારી ક્ષમા માગું છું. જાગવું જોઈએ. ધર્મમિત્ર તરીકે જો હું જગાડી ન શકું તો હું ગુનેગાર છું. તમે મને કહેશો 1000 વખત કડવી વાતો કરીને ને ચાપખા મારીને, મને ઘણાએ કીધું કે તમે ઠીક ઠીક ચાપખા મારો છો. ચાપખા છે એટલું સમજાય છે ને, એ પણ ઘણી ઉત્તમ વાત છે. હા, મને શરમ લાગે છે, એ માટે માફ કરજો. બુદ્ધા વિનાપી. અને તમે કેવા છો, તુલના છે. ક્યાં હું રાગ દ્વેષથી ભરેલો, વિષય કતાયમાં ડૂબેલો, ક્યાં તમે વિતરાગ. અનંત ચતુષ્થય જેમનામાં પ્રગટ થયા છે એવા તમે, ક્યાં તમે, ક્યાં? ધ્યાન છે, આ ધ્યાનના પ્રવેશની ચાવી છે. તમે બેસીને આ સરખાવો. હા, અહીંયા બેસવાનો સમય ન હોય ને, આ ભગવાન તમારા ભાવ જગતમાં ઘેરે પણ તમને દેખાશે. આંખ મીચીને દેરાસરમાં બેઠા છો એ રીતે અડધો કલાક ઘેરે તો કાઢો. અમને અડધો કલાક મળતો નથી. માફ કરજો, મૃત્યુ આવશે તો તમે કહી નહીં શકો. મેં એટલી કડવી વાતો તમને કરી છે, 1 મિનિટ થોભશે નહીં. તમે કહેશો મને શ્વાસ મૂકવા તો દે. એ કે મુકાયો હું લઈ જઈ. તમે ભૂલતા નહીં. હવે અમે એ વખત કાઢતા નથી, અમારી અંદર જાગ્યું નથી. અને આ તુલના છે. ક્યાં તમે, ક્યાં તમે, ક્યાં હું, ક્યાં તમે. ધ્યાન માર્ગનો આ પહેલો પ્રવેશ છે, પહેલો પ્રવેશ છે. પર્યાયનું ધ્યાન,
આ પર્યાયનું ધ્યાન છે, મારા અવગુણો ને તમારા સદગુણો. તમે આ પર્યાયનું ધ્યાન તો, દ્રવ્યનું ધ્યાન તો ક્યારે આવશે? મેં તમને કહ્યું ને, દ્રવ્યના ધ્યાન માટે મારે કદાચ આવતી વખત તમને કહેવું છે, પણ આ ફંડામેન્ટલ જો તમારામાં નહીં આવે, દ્રવ્યનું ધ્યાન ન આવે, આવે નહીં. આ દ્રવ્યનું ધ્યાન લાવવાનું છે. બુદ્ધ્યા વિનાપી વિબુધાર્ચિત પાદ પીઠ. કેવા તમે વિબુધોએ, ગણધર ભગવંતોએ, પૂર્વધરોએ વિબુધાર્ચિત અર્ચિત પાદ પીઠ, તમે જ્યાં પગ મૂકવાના છો, ભગવાન જ્યારે સમવત્સરણમાં સુવર્ણના રત્ન જડિત સિંહાસન પર બેસે છે, હું દર વખત યાદ કરું છું, આ સુવર્ણનું રત્ન જડિત સિંહાસન વિતરાગ છે. તમે એ વિચાર કરજો, એ સુવર્ણના રત્ન જડિત સિંહાસન ઉપર બેસે, માટીના ઢેફા પર બેસે. માટીના ઢેફાની ઉજ્જવળતા વધશે. સુવર્ણનું રત્ન જડિત સિંહાસન સાર્થક થઈ ગયું. પ્રભુ બિરાજમાન થયા એટલે એ સુવર્ણના રત્ન જડિત સિંહાસનથી એમની વેલ્યુ વધતી નથી. એમને લીધે સુવર્ણના રત્ન જડિત સિંહાસનની વેલ્યુ વધે છે. તમે ભૂલશો નહીં. હા, ઇમર્થને કહ્યું કે મારો મિત્ર ટેલિરેન્ટ એ પૂછતો નથી એની પાસે કેટલા પૈસા છે. એ પૂછતો નથી કે ફોર્ચ્યુનમાં એનો નંબર દુનિયાના શ્રીમંતોમાં કેટલો છે, કેટલી ફેક્ટરીઓ છે એની, કેટલા માણસો, કેટલા હજાર માણસો એના હાથ નીચે કામ કરે છે. ઇમર્થને કહ્યું મારો મિત્ર ટેલિરેન્ટ પૂછે છે એનામાં કઈ માનવતાના અંશો છે? તમે વિચાર કરજો. હવે તમે શું પૂછો છો ને તમે શું જાણવા માંગો છો? હાઉ આઈ એમ ઇમ્પ્રેસ, આ મારે વિચાર કરવાનો છે. માફ કરજો, હું તમને નથી કહેતો, હું મને કહું છું. હું આ બધા વાર્તાલાપો મને ઉદ્દેશીને મને કહું છું. તમે તો ઉપકારી છો કે મને મારી જાત સાથે વાત કરવાનો તમે મોકો આપ્યો છે. બુદ્ધા વિનાપી વિબુધાર્ચિત પાદ પીઠ. ક્યાં હું બુદ્ધિ વગરનો હું અને ક્યાં તમે કે જેના પગ મુકાય નીચે સુવર્ણના રત્ન જડિત સિંહાસન પર બેસી ભગવાન નીચે પગ મૂકે, એ પાદ પીઠ, એ જગ્યા, એ ગણધર ભગવંતો એની પૂજા કરે છે, અર્ચિત, એનું બહુમાન કરે છે. એને આમ 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 માથા પર લગાડી. કોઈ રેડિયેશન, પ્રભુ તમારા પગ જ્યાં મુકાયા છે આનું કોઈ રેડિયેશન અમારામાં આવી જાય ના. અને આવો હું બુદ્ધિ વગરનો હું તમારી સ્તુતિ કરવા માટે, ભક્તામૃત સ્તોત્રથી તમારી સ્તુતિ કરવા માટે આવો બેવકૂફ હું ઉદ્યત થયો છું. ઉદ્યત એટલે તૈયાર થયો છું. મેં સંકલ્પ કર્યો છે તમારી સ્તુતિ કરું. તો તુમ સમુદ્યતમ ગીર્વિગતત્ર પોહમ. પાછલી બે લીટીઓમાં ઉપમા આપે. એમાં દરેકમાં એવી રીતે ઉપમા આપવામાં આવી છે. તમે ભક્તામૃત સ્તોત્ર કોઈ વારે જો જોયું હોય તો, અને નહીં તો સમજવા માટે કોઈ હવે એક રવિવાર આવે ને, મારી પ્રાર્થના છે કોઈ વાર જોજો તો ખરા. અર્થ સાથેના પંચ પ્રતિક્રમણના પુસ્તકમાં, હા, અને નહીં તો ભારતની અંદર 4 આનામાં મળે છે અર્થ સાથેની ચોપડી. તમારા ઘરમાં ન વસાવી હોય ને, હા, શાકુંતલ કે મેઘદૂત ન વસાવ્યું હોય, હું તમને માફ કરી શકું. ભક્તામણ તમે વાંચ્યું પણ ને, તમે વાંચ્યું પણ નથી. ઘણા મિત્રોને ભક્તામણ વાંચ્યું છે, અર્થ સાથે ખબર છે શું છે ભક્તામણ. કિરણભાઈ ખબર પણ માફ કરજો. ઇટ્સ અવર ડિસગ્રેસ. ઇટ્સ અવર ડિસગ્રેસ.
લાગવું જોઈએ, અમને એનો ચાટકો લાગવો જોઈએ. મારા મનથી ઇલેક્ટ્રિસિટીનો લાઈવ વાયરનો ઝાટકો લાગવો. હા, દ્રવ્ય ઝાટકો છે, ભાવ ઝાટકો છે. પરિવર્તન લાવી દે, પરિવર્તન લાવી દે. માનતુક સુરી મહારાજ કહે છે, એની ઉપમા આપે છે, બુદ્ધિ વગરનો હું તમારી સ્તુતિ કરવા માટે કેવો છું. બાલમ વિહાય જલસ્થંસ્થિત મેંદુ બિંબ. એક નાનું બાળક. અદભુત વાત, અદભુત વાત છે. તમે અદભુત માનો તો અદભુત નીકળશે, નહીં તો કઈ અદભુત નથી. તમે વાંચો છે, તમે અર્થોય વાંચ્યા, તમને અર્થ આવડે છે. અરે મેં એક ભાઈને કહ્યું, મેં તું આમાં કઈ લાગે ના કે ભાઈ બરાબર છે. હા, એક નાનું છોકરું હોય અને મોટા થાળાની અંદર પ્રતિબિંબ પડતું હોય ચંદ્રનું, પકડવા પ્રયત્ન કરે તો ગાડીઓ કહેવાય. તમને કઈ અદભુત લાગ્યું? મને કે છે આમાં કઈ, તો હું જોઉં અંદર એમ. હા, બીજું તમારે મારી સાક્ષી જોઈએ છે માનતુક સુરી માટે. સમજ્યો? સંભવ છે હું એ તમારી હરોળમાં લાઈનમાં આવું ને મને લાગે આમાં કઈ નથી, આમાં શું છે? હું કઈ નથી. અમે સમજ્યા નથી, અમે સમજ્યા નથી. અમે કઈ નહીં તો આવું અદ્ભુત અમને પણ ક્યારે લાગે, કઈ અંદર જાગે. જ્ઞાનાવરણીય કર્મના અંશો વિખરાય ને તો એ અદ્ભુત લાગે. હા, પેલી લોક કહેતી છે એ પ્રમાણે ચોપાટ રમતા હતા કાલિદાસ. હા, અને ભવભૂતિ આવી પહોંચ્યા. ભવભૂતિએ કહ્યું, હા, કે કવિરાજે કાવ્ય મેં લખ્યું છે. હા, રમતા રમતા કાલિદાસે કહ્યું વાંચો. ગમ્યું નહીં ભવભૂતિને, વાંચો એમ. હું આવું તો મને ને ગમે. અરે હું કહું કે હું આ કઈ લાવ્યો છું લખીને, તમારે તરત બધું બાજુ પર મૂકીને એટેન્શન સાંભળવું જોઈએ. અરે હા, એને બદલે કહો વાંચો. એ રમતા હતા હા પેલા જોડે. ના, તારી કુકડી મારી મેં. એ જમાનામાં મારવું શબ્દ કુકડી મારવામાં જ વપરાતો હતો. સમજ? આ એ કાળ ક્યાંય બીજો મારવું શબ્દ વપરાતો નહોતો. મને પણ ભવભૂતિએ એમનું આખું કાવ્ય વાંચ્યું. ભવભૂતિએ કહ્યું કેમ કેવું લાગ્યું? રમતા રમતા કાલિદાસે કહ્યું એક ભૂલ છે. ભવભૂતિ જાગૃત થઈ ગયા. કાલિદાસે કહ્યું તમે એક અનુસ્વાર વધારે મૂક્યો છે, કાઢી નાખો. કઈ વાત, હું એમાં વધારે જતો નથી. એ પ્રસંગ છે, સમજ્યા કે નહીં, કે જંગલની અંદર રામ અને સીતા વનવાસમાં નીકળ્યા છે. સમજ્યા કે નહીં? જાણે રાજમહેલમાં સૂતા હોય એ રીતે એકબીજા જોડે વાતો કરતા કરતા અયોધ્યાની દશરથ રાજા પિતા કેમ હશે, ત્રણેય માતાઓ શું કરતી હશે, એમ કરતા કરતા વાતો કરતા કરતા એ રાત્રિ એ પ્રમાણે વીતી. આ અર્થ અનુસ્વાર મૂકવાથી હું એના કદાચ મંગલાચરણ મેં પૂરું નહીં કર્યું હોય ને ટાઈમ થઈ ગયો હશે ને હું કઈ સર્વ મંગલ મને નથી કરવું એમ. હવે
હવે કાલનો છેલ્લો દિવસ રહ્યો છે, મારે કહેવું છે, ઘણું કહેવું છે. ના એટલે હું વિસ્તારમાં નથી જતો. અનુસ્વાર કાઢી નાખતા બદલાઈ ગયો, અર્થ બદલાઈ ગયો. આવી રીતે અન્યોન્ય પ્રેમનો આલાપ કરતા, ઘરના પાત્રોને યાદ કરતા રાત્રિ ક્યાંય વીતી ગઈ. રાત્રિ પોતે જ ક્યાંય વીતી ગઈ, પ્રાતઃકાળ થઈ ગયો. કવિતાનો તમને શોખ હોવો જોઈએ આ સમજવા માટે. હા, અને જો કવિતાનો શોખ પણ ન હોય ને, શાસ્ત્રનો ને મંગલાચરણનો શોખ ક્યાંથી આવે? શબ્દોની પાછળ જે રહસ્યો ભરેલા છે, હવે એની વાત અહીંયા કઈ રીતે કહી શકાય? આ બધી ચીજો તો આવે છે પોતાને પોતાની ખામી સમજાય. બાલમ વિહાય જલ સંસ્થિત બિંદુ બિંબમ. એ કહે છે ભગવાન રામચંદ્રજી જયારે નાના હતા, રામાયણમાં એ આવે છે, હાથ પકડી રડવા લાગ્યા, મારે ચંદ્રને પી જવો છે. ઘણા રાજપુત્રોની વાતોમાં આવે છે ચંદ્રને પીવાની વાત. અને તમને કોઈને આમાંથી કોઈ દાડો એવું મનમાં થયું છે? અત્યારે નાના હશો તો કદાચ યાદ નહીં હોય, પણ હવે મોટા થઈને કે અરે આ ચંદ્રને કોઈ દાડો પી જઈએ, આપણે ગટગટાવી જોઈએ. કોક પીવાની ઈચ્છા થાય છે એવી રીતે, માફ કરજો, ચંદ્ર પીવાની ઈચ્છા થઈ. એક ઉપાય કરવામાં આવ્યો, ના, એક મોટી કથરોટ લાવવામાં આવી, પાણી એમાં છલાછલ ભરવામાં આવ્યું, ચંદ્રનું પ્રતિબિંબ એમાં પડ્યું. ના, અને માતા કૌશલ્યાએ રજતના પાત્ર, ચાંદીના પાત્ર વડે ચંદ્રનું જે પ્રતિબિંબ પડતું હતું એનાથી પાત્ર ભર્યું. હા, પાણી તો જ્યાં હોય ત્યાં ચંદ્રનું પ્રતિબિંબ પડવાનું હતું. ના, ભગવાન રામચંદ્રજીએ પીવાનો પ્રયત્ન, ખુશી થઈ. ધ્યાનની પ્રક્રિયા છે. હું તમને અદ્ભુત એટલે કહું છું. પેલી ટૂંકુની કથા મેં શરૂઆતમાં જેમ કહી હતી, હવે અંત વખતે ટૂંકુને યાદ કરું છું. આ અદ્ભુત શબ્દ તમને જો વાઇબ્રેટ ન કરે, અદ્ભુત શબ્દ જો આપણને વાઇબ્રેટ ન કરે તો ટૂંકુની માફક બ્રોકેડ હું અને તમે મોક્ષનું બ્રોકેડ ક્યારે પણ ગૂંથી નહીં શકીએ આપણે. ધ્યાનની પ્રક્રિયા છે આ. એ પરમ તત્વ જે વ્યાપક છે, હરિયન તત્વ. ચંદ્રના પ્રતિબિંબની કેમ વાત છે? સૂર્યના પ્રતિબિંબની વાત નથી. સૂર્યની સરખામણી સિદ્ધ ભગવાન જોડે થઈ શકે, ચંદ્રની સરખામણી હરિયન પરમાત્મા જોડે થઈ શકે. પરમ પિતા કોઈ હોય તો સૂર્ય છે, પરમ માતા કોઈ હોય તો ચંદ્ર છે, અરિયંત છે. એ અરિયંત પરમ માતા છે. નિગોદમાંથી આપણને પ્રત્યેકને કાઢનાર પ્રત્યેક સિદ્ધ છે. દરેકના અલગ અલગ સિદ્ધ ભગવંતો છે. નિગોદમાંથી બહાર નીકળ્યા પછી પહેલું મનુષ્યત્વ કેમ પ્રાપ્ત થાય? હરિયન પરમાત્મા છે. અને આ હરિયંત પરમાત્મા એ જળમાં, એ હરિયન ક્યાંય દેખાતા નથી આપણને, એક જ જગ્યાએ દેખાય છે. પાણીના પાત્રમાં, એ પાણીનું પાત્ર આપણા હૃદયનું પાત્ર છે. એ હૃદયના પાત્રમાં જે ભાવનાઓ ભરી છે, ધ્યાન માર્ગમાં જવાનું પહેલું પગથિયું છે. અને એમાં તમે ડૂબી જાઓ, તમે
વારંવાર હૃદયમાં જઈને એને પકડવાનો પ્રયત્ન. હું એ અરિયન તત્વને ગ્રહણ કરું છું. મેં તમને કહ્યું એમ એ પહેલો પાઠ છે ધ્યાનનો. હું કિરણભાઈ નથી. મારી અંદર અણુ અણુમાં અર્હત તત્વ ભરેલું છે. મને મારે અર્હત તત્વ ગ્રહણ કરવાનું છે. મેં તમને બે વસ્તુ કીધી. અહીંયા હું આ હવા લઉં છું ને, ઠાંસીને 14 રાજલોકમાં જેમ નિગોદ ભરેલું છે, ઠાંસીને મારી અંદર અર્હત તત્વ ભરેલું છે. અને આ વિશ્વમાં અર્હત તત્વ અરિયન પરમાત્મા ભરેલા છે. તમે શ્વાસ લો અને તમને અંદર એક હાથ થાય. વિચાર કરજો, અર્હત પરમાત્માનો સ્પર્શ થાય છે, એનું આ હાથ, આ એની અનુભૂતિ છે. તમે એની અનુભૂતિ કરો. તમારા પોતાની અંદર વારંવાર અંદર જાઓ અને વારંવાર એ કયું તત્વ છે જે પ્રકાશે છે. મેં તમને કહ્યું એમ, ગઈકાલે મેં તમને એ કહ્યું, તમે જુઓ બે આંખ કરીને, મને અંધારું દેખાય છે. કયા પ્રકાશથી આ અંધારું દેખાય છે? અર્હત પ્રકાશથી આ અંધારું દેખાય છે. મારી પોતાની અંદર જે સજીવ પ્રકાશ, પરમ ચૈતન્ય છલાછલ જે ભરેલું છે. હું કિરણભાઈ નથી. હું કિરણભાઈ છું એના ઉપર જ ભાર મૂક્યો છે. જ્ઞાન માર્ગની આ પ્રક્રિયા છે. તમે કરવાનો પ્રયત્ન કરો. બાળક કહીને એને નાનું કોઈ છોકરું એમ અર્થમાં નથી કીધું. અધ્યાત્મ માર્ગની અંદર તમે દરેકની પાછળ કોઈ અર્થ રહેલા છે. હા, બાળક એટલે આધ્યાત્મ માર્ગમાં સમ્યક દર્શનના અંશો જેને પ્રગટ થયા છે હજી હમણાં, એ બાળક છે. એ બાળક છે. પેલી નાગણોએ એટલે પૂછ્યું નરસિંહ મહેતાના ભજનમાં, કેને બાળક હતું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, ઘરે નિશ્ચય તારો કાળે જ ખૂટ્યો, અહીંયા તું સીધા આવ્યો. બાળક એવા કૃષ્ણે કહ્યું, નથી નાગણો હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટું રમતા નાગરનું શીશ હું હાર્યો. હા, આ મથુરા નગરી જે છે ને આ છે. જુગટું રમતા, જુગાર રમતા. તમે સમજતો નહીં કે અહીંયા જેવી રીતે જુગાર રમવાના ઠેકાણામાં જેમ રમાય છે ને, તમે વાણી વડે એવી આસાધના કરી છે પરમ તત્વની. હું કિરણભાઈ, હું કિરણભાઈ, હું કિરણભાઈ. ભગવત તત્વ હારી ગયા. અહંકાર રૂપી નાગનું મસ્તક તમે કાપો. હું અત્યારે તમને સિમ્બોલિઝમની બારાખડી શીખવવા નથી બેઠો, માફ કરજો. શીખવી પડશે. આ શાસ્ત્રો વાંચવા હશે તો એ શીખવી પડશે. જો અમે નહીં શીખીએ ને, અમે નહીં શીખીએ, માનવ બહુ નિષ્ફળ ગયા. તમે 5 લેંગ્વેજ જાણતા હશો. હા, 32 લેંગ્વેજ જાણતા હશો. 33મી આ એક લેંગ્વેજ છે. રહસ્યો ઉકેલવાની આધ્યાત્મની ભાષા. શાસ્ત્રમાં આધ્યાત્મની ભાષા બતાવવામાં આવી. આ આધ્યાત્મની ભાષા બતાવવામાં આવી છે. અને ભક્તામૃત સ્તોત્રની આ ગાથા માનતુમ સુરી મહારાજે મારા અને તમારા ઉપર પારાવાર ઉપકાર કરવા માટે આપી છે. એક એક ગાથામાં અંદર રહેલા આત્મતત્વ, પરમાત્મ તત્વનું જે બીજ છે, સીડ, એને કઈ રીતે વાવવું. સીડ એમને અહીંયા રાખવામાં આવે ને બીજ ઉગે નહીં. જમીનમાં વાવવું જોઈએ.
એ વાવવાની એક રીત છે, પ્રોસેસ છે. એ પર્ટિક્યુલર પ્રોસેસથી તમે જો વાવો, ખાડો એટલો ઊંડો ખોદવો જોઈએ, અંદર એ બીજ વાવવા જોઈએ કે જમીન સાથે એની અંદરથી એ બીજમાંથી સ્પ્રાઉટ થાય અને જમીનની અંદરથી એ બીજના અંકુર બહાર આવે. એ અંકુર બહાર લાવવાના છે. અમારે એ માટે સાયન્સ ઓફ એગ્રીકલ્ચર અધ્યાત્મ શીખવા માટે, હા, એક સાયન્સ ઓફ એગ્રીકલ્ચર શું, હું તમને આગળ વધીને કહું છું. રસોઈ કરવાનું સાયન્સ, ગાડી ચલાવવાનું સાયન્સ, પ્રેમ કરવાનું સાયન્સ. એક જ હેતુ માટે છે, અધ્યાત્મ માટે. પ્રેમ કરો તો પરમાત્મા ઉપર પ્રેમ કરો. પ્રેમ કરવાની જગ્યા હોય તો એક જ છે. મેં તમને કહ્યું ને, શાસ્ત્રમાં સ્પષ્ટ ભરેલું છે. અરે તીર્થંકર ભગવાનના 5 કલ્યાણક કહેવામાં આવ્યા. માતાના ગર્ભમાં તીર્થંકર ભગવાન દેવલોકમાંથી ચવે છે. 54 કલ્યાણક કહેવાય. તમે કહેશો અમારે શું નહીં, 2500 વર્ષ પહેલા મહાવીર સ્વામી છવીને આવ્યા, 2750 વર્ષ પહેલા, 2850 વર્ષ પહેલા. અરે મારા ગર્ભમાં ભગવાન ચવે, મારા કિરણબાઈના. ભગવાનની સામે આપણે બધા રિસેપ્ટિવ છીએ. ભગવાન જો ચવશે ને આપણામાં તો જ આપણે ભગવાન બનશું, નહીં તો ભગવાન નહીં બની. આ બધાની પાછળ જે આધ્યાત્મિક અર્થો રહ્યા છે, આધ્યાત્મિક આ માર્ગમાં જવા માટે મેં તમને કહ્યું, આ વખતે જે આપણે શરૂ કર્યું છે, મનઃ જીર્ણાનમની સજ્જાય, મનઃ જીર્ણાનમાણમ. હે પરમાત્માનું, એની આજ્ઞા જે છે, તીર્થંકર ભગવંતની એ આજ્ઞા, જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું બહુમાન કરવું, પારાવાર બહુમાન કરવું. તમે એટલું તો કરી શકો એમ છો. તમે થતા તે કરો. એ પરમાત્મા, તમે અમારા ઉપર પરમ ઉપકાર કરવા માટે તમે આ આજ્ઞા આપી છે. તમારી જીનાજ્ઞા એ માટે. આ પહેલી આજ્ઞા આ છે, પહેલી ચાવી આ છે, સન્મુક્તાની ચાવી છે. We turn toward that, capital THAT. We turn toward that. બીજું, મિથ્યાત્વનો ત્યાગ કર. સરળમાં સરળ. રોંગ ઇઝ રોંગ. સ્વપ્ને મને ન હોજો. કૃતજ્ઞતા, ઉપકાર લઈને ઉપકાર ન માનવો, નિંદા. તમે મને કહેતો, અરે કિરણભાઈ 1000 વખત કીધું, હવે આગળ કોને? આ કાગળિયું પૂરું નહીં થાય. આગળ મારે કંઈ કહેવું નથી. તમે ઘેર જઈને કાગળિયું વાંચી લેજો. હું એની એ વાત 1000 વખત નહીં, હા 10,000 વખત કહું ને કે કૃતજ્ઞતા લઈને ઉપકાર ન માનવો, આવો ક્રિમિનલ ઓફેન્સ ક્યારે નહીં કરતા. ભગવાનના માર્ગમાં માનવી બનવું. હા, અને મેં તમને શરૂઆતમાં કહ્યું એમ, અજ્ઞાન ન જાણવું, એને મેં ક્રાઇમ કીધું હમણાં થોડી વાર પહેલા. ઘણો નાનો ક્રાઇમ છે. આના જેવો ભયંકર ક્રાઇમ એકે નથી. ઉપકાર ન માનવો, નિંદા કરવી. અરે માનવી નિંદા કરી શકે. તમે જો નિંદા કરવાની ટેવ હોય, હું મને કહું છું કિરણભાઈ, ક્યારે નિંદા કરવાની જો ટેવ હોય, હા, મિથ્યાત્વ છે, માં મિથ્યાત્વ છે. સમ્યક દર્શનમાં માણસ નિંદા કરી ન શકે. તમે સ્વપ્ને તમે તમારામાં સમ્યક દર્શન છે એમ માનશો નહીં માનતા.
એનાથી કપરું વાક્ય કહું, ભગવાનનું વાક્ય છે. હા, તમે મને પૂછી શકો છો કે આ બધું તમે શું કહી રહ્યા છો, મને હું તમને એના આગમમાંથી પુરાવા આપીશ. તમે પોતે જો નિંદા કરો, આત્મૈક્ય ભાવ આવ્યો નથી. બધા આત્મા મારી તુલ્ય છે. તમે તમારા આત્માને ઓળખતા નથી, તમે ભ્રમણામાં છો. આ ચીજો આપણે છોડવી પડશે. તમે નહીં છોડો, ઉઘડતા નહીં. ગાડીમાં બેસવા માટે તમારે બહારનું ચાવીથી ખોલવું પડશે. ચલાવવાની વાત તો આગળ છે. તમે કહો ના, હું ગાડીની બહાર ઊભો રહું, કિરણભાઈ હારી ચાવી મારી પાસે, હારી આ ગાડી છે મારી. તમે કહેતો મારું તમે દર્શન છે. અરે હોય, તમે દર્શન નથી. મિથ્યાત્વને પરિહરવું. તમને પોતાને સ્પષ્ટ લાગતું હોય રોંગ ઇઝ રોંગ. ત્રીજું, સમ્યકત્વ ધારણ કર. વારંવાર એ ધારણ કરવાનું એ માટે કહ્યું છે. હા, તમે કહેશો કે કિરણભાઈ કોઈમાં સમ્યક દર્શન છે, હવે એને તો ધારણ ના, એને ધારણ કરવાનું એ માટે છે કે સમ્યક દર્શન પુષ્ટ થવું જોઈએ, દર્શન વિશુદ્ધિ આવવી જોઈએ. શાસ્ત્રનો એ મહત્વનો શબ્દ છે, દર્શન વિશુદ્ધિ. આચાર્ય ભગવંતો પણ માગે છે કે અમારી દર્શન વિશુદ્ધિ થાવ, અમારામાં દર્શન વિશુદ્ધિ આવો. એટલે એ સમ્યકત્વને ધારણ કરવું. 26 આવસ્થયમી ઉજ્જુતો હોય પૈ દિવસમ. અને સડ અવશ્ય કરવા યોગ્ય આરાધક આત્મા એ અવશ્ય કરવા યોગ્ય. બિગિનર હોય, મધ્યમ હોય અને એડવાન્સ હોય, ત્રણેય માટે આ સડ આવશ્યક. સંકલ્પ કરવો, એક નિયમ લેવો, કોઈ પણ નિયમ. તમે જ્યાં બેઠા હો, અડધો કલાક નહીં ઉઠવું હોય, પછી તમને આમાં ખુજલી થાય, થવાની ના, તમને થાય ચક્કર મારીને આવો, બીજી વાર બેસી. તમે કહો મરી જવાનું આવું તો મરી જાઓ, નહીં ઉઠું. તમે જુઓ, પ્રેક્ટિસ કરવાની, તમારે પ્રેક્ટિસ કરવાની. તમે જો એ પ્રેક્ટિસમાં દ્રઢ બનશો, હા, કઈ પણ તમે કઈ એક સંકલ્પ, મેં તમને કહ્યું એમ ટાઈમિંગ મનમાં એક થાય કે કોઈ ફલાણા આપણા ઓળખીતાને ફોન કરીએ, કેમ શું નવા જૂની. મને એક જણાએ પૂછ્યું, એકવાર એક ફોન આવ્યો, એને મારો પરિચય થયો. મને કહે કિરણભાઈ કઈ નવા જૂની ખાસ સમજ્યા ને. મેં કહ્યું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો સમકાલીન વાંચી લો તમે, મને તમે નવા જૂની પૂછો છો. તમે સંકલ્પ કરો, 1 કલાક ફોન નહીં કરો. તમે 1 કલાક ફોન આવે તો હું ન લઉં એમ નહીં. કોઈ માંદું સાજું હોય, કોઈને તકલીફ હોય, હા, કોઈ ગૂંચવાઈ ગયું હોય, બોમ્બે સેન્ટ્રલ ઉતરીને એને રસ્તો ન મળતો હોય, કિરણભાઈને ત્યાં મરીન ડ્રાઈવ આવવાનો, હા, તમારી ફરજ છે ફોન ન લેવાનો. હું તમને એ નથી કહેતો ગમે એવો ફોન આવે તો નહીં લે, હું નહીં કરું, મને નથી કરવું 1 કલાક. તમને આમ થશે, હા ના કરું, અંદર તમારું મન ઉદ્માત મચાવશે. તમે જ્યારે 51મો પ્રયોગ કરશો ને આવો, મન શાંત થઈ જાય. તમે સંકલ્પને વળગી રહો. પ્રત્યાખ્યાન છે, આ પચખાણ છે ને કાયોત્સર્ગ છે, પોતે પોતાથી અલગ. હા, આ કિરણભાઈને જોવા, અંદર રહેલા આત્મતત્વને જોવું અને પોતે પોતાથી અલગ, એટલે
આત્મ તત્વ વડે જ આત્મા દેખાશે. આ બધા માર્ગો આ આપણી અંદર ભેદ જ્ઞાનના માર્ગ છે. અને પ્રતિક્રમણ, ભૂલોનો વિચાર કર, ભૂલોનો વિચાર કર. હા, કોઈના ગયા ને નાનો બ્લોક હોય, હું ઇન્ડિયામાં કોઈને તો એ બિચારાને તે નાની 12x14ની ઓરડી હોય. હા, અમારી જોડે એક ભાઈ આવેલા, એ પૂછવા આટલી નાની જગ્યામાં કેમ ફાવે તમને? મેં બહાર નીકળીને એમને કીધું તમારે કોઈ દાડો મારી જોડે નહીં આવવું. હા, મને કે કિરણભાઈ કેમ શું થયું? મેં કીધું તમે આવું ગંદુ બોલ્યા એમ. તમે એટલે શું કહેવા માંગતા હતા ને એ કોને? તમે તમારી બેવકૂફાઈનું પ્રદર્શન કર્યું છે. અને અમારામાંના ઘણા એવા હોય છે આવી બેવકૂફાઈ કરે છે. હા, પૂછ્યા વગર આવી બેવકૂફાઈ ન થાય. તમે એટલા બધા હોશિયાર છો એ તમને બતાવો નહીં. મારે તો કહેતા છો તમને આ પેન્ટને આ મેચ નથી થતું. તમને કોને પૂછ્યું ભાઈ મેચ નથી થતું? તમને પૂછ્યું કોને આ મેચ નથી થતું? ના, એક જગ્યાએ લગ્નમાં જવાનું હોય તો મને કહેવામાં આવ્યું કે કિરણભાઈ આ લગ્ન માટેનું બરાબર. એ મેં તો મને ખબર છે. ના, તમારી ચિંતા નહીં કરો. બર્નાર્ડ શોની વાત મને બર્નાર્ડ શોને કોઈકે આમંત્રણ મોકલ્યું પાર્ટીમાં આવજો. બર્નાર્ડ શો ગયા, એ પાર્ટીમાં બર્નાર્ડ શો ગયા. સમજ્યા ને? પેલા ઓફિસમાંથી સીધા ગયા. પેલા યજમાન હતા, એ પતિ પત્ની બધાને રિસીવ કરવા ઉભેલા. હા, એમને કીધું મિસ્ટર શો ઓફિસમાંથી કપડાં બદલ્યા વગર આવ્યા લાગો છો. છોએ કીધું મોડું ન થઈ જાય એટલે સીધો આવો. સમજ્યા ને? પેલા એ કીધું વાંધો નહીં, હજી હમણાં જ બધા મહેમાનો આવે છે, તમે જરા ઘરે જઈને કપડાં બદલીને આવો તો સારું. ઘર તો નજીક જ છે. છો પાછા ગયા, કપડાં બદલીને આવ્યા. બનેલો બનાવ તમને કહું છું. અને એ હિંમત શોર્ટ કરી શકે. આઈસ્ક્રીમ બધાને અપાતો તો એ તરત યજમાને આવીને એમને પણ આપ્યો આઈસ્ક્રીમ. એમને લઈને કપડા ઉપર નાખવા માંડ્યું. અરે યજમાન કે શું કરો છો? તોએ કહ્યું મને આમંત્રણ નથી. હા, મારા ઇસ્ત્રી કરેલા કપડાને આમંત્રણ છે. યજમાનને કંઈ બોધ થયો કે નહીં એ મને ખબર નથી. હા હા, ભગવાન મહાવીર સ્વામીએ આટલું કીધું અને અમને જો બોધ નથી થયો ને તો શોના આ સેટાયરથી યજમાનને બોધ થાય. ના, હું માનતો નથી. માણસોને બોધ થતો નથી. એ માણસ અંદર જાગતું નથી જાગતું. એક જ રીતે જાગે. તમે સંકલ્પ કરો. તમે જાગવા માગતા હો તો જ જાગી શકો, નહીં તો તમે જાગી નહીં શકો. ના, ભૂલો આ છે. પોતાની ભૂલનો વિચાર કરો. પોતાની ભૂલનો વિચાર કરો. ના, ભૂલ આ છે. દર વખત નાનામાં નાની ભૂલનો, નાનામાં નાની ભૂલનો પણ વિચાર કરો. આ રિમાર્ક મારે નહોતો કરવા જેવો. દરરોજ કરવો. અરે દિવસમાં તમે 10 ભૂલ કરો છો. તમે કહો કે અમે નથી કરતા, કારણ કે તમે વિચાર નથી કરતા. પ્રતિક્રમણ રાત્રે સૂતા પહેલાં સવારથી ઉઠીને આજે ભૂલ ક્યાં કરી, 5મે દાડે જાગી જશે, ભૂલો દેખાશે. પ્રતિક્રમણ આ પ્રતિક્રમણ છે, નાનું પ્રતિક્રમણ છે, 5 મિનિટનું ગુરુવંદન. જેનો એ ઉપકારી ભગવંતોનો જેનો ઉપકાર લીધો છે, કોઈ પુસ્તકનો, અરે કોઈ પ્રસંગનો, ક્યાંય કોઈ પાસેથી તમે કંઈ સાંભળ્યું હોય, તમે જાગી ગયા, તમે ઉપકાર માનો. એ ગુરુવંદન છે, દેવવંદન. બહાર રહેલા એ ભગવત ભાવમાં હું એનાથી, તમે કોઈ સ્થાનકવાસી હોય તો મૂર્તિ માનવાનું નથી કહેતો, નથી કહેતો.
તાત્વિક રીતે આપણામાં રહેલા ભગવાનનો એનું વંદન કરવાનું છે. મને અને તમને જાગવું જોઈએ. હું કિરણભાઈ નથી, પરમાત્મા છું. 6 મહિના 180 દાડા જાગતે ને તમે નેગેટિવ બોલી નહીં શકો, કોઈને ધમકાવી નહીં શકો. સમ્યક દર્શન જો થઈ જાય, ઉઘડી જાય, હા, તો તમે ગંદુ કઈ રીતે બોલી શકો? અરે અંદર રહેલો આત્મા કઈ રીતે ગંદુ બોલે? આ બેવકૂફ નાલાયક અજ્ઞાની કિરણભાઈ ગંદુ બોલે, ક્રોધ કરે. અંદર રહેલું પરમાત્મા તત્વ કઈ રીતે ક્રોધ કરે? કરી જ ના શકે. અમે આજે કરીએ છીએ એનું કારણ સમ્યક દર્શન આવ્યું નથી, સમ્યક દર્શન જાગ્યું નથી, સમ્યક દર્શન ધારણ થયું નથી. અને સમય 10 મિનિટ માટે તમે તમારા પરમાત્મા તત્વમાં રહો. પહેલા આગળના 5 આવશ્યકમાં હું કિરણભાઈ નથી 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 એ આવ્યું, પરંતુ 6થું આવશ્યક હું આ છું, આ સમત્વ હું છું, આ હાર્મની હું છું, આ બેલેન્સ હું છું, આ સમગ્ર વિશ્વને એકબીજા સાથે જોડી રાખનાર પરમ તત્વ હું છું. તમને અનુભવ થશે. આ 6 આવશ્યક છે કે જેની અંદર 9 ચાવીઓ અહીંયા કહેવામાં આવી છે. પવ્વે સુપોષ વયમ. પર્વ દિવસે સાધુપણાનો પાઠ કરવો. 48 મિનિટ માટે સામાયિકનું નાટક છે. 48 મિનિટનું સામાયિક એનો અર્થ જ એ છે હું 48 મિનિટ માટે સાધુ છું. તમે સાધુ બનવાનો, તમે સાધુત્વ માટે જે જાણતા હો એ નિયમો પાળવાનો પ્રયત્ન કરો. આખા દિવસ માટે કે દિવસ રાત્રિનો પૌષધ સાધુપણું છે, સાધુપણાનો પાઠ બધું મૂકી દીધું છે એ શરતે કે આ પૌષધ પૂરો થયા પછી હું પાછું આ બધું અંગીકાર કરીશ. કેટલી કથા પૌષધની છે. અરે અત્યારે એટલો સમય નથી કે હું પૌષધની કોઈ કથા તમને કહું. હા, કે શું છે આ પૌષધ? સાધુપણાનો એ પાઠ તમે કરો. પાઠ તમે જ્યારે કરો છો ને એ ચીજો અંદર ઉદયમાં આવે છે. પાઠ જ્યારે પાઠ કરવો. હા, સૌરાષ્ટ્રની અંદર એક વખતે મુંબઈથી એક નાટક કંપની ગયેલી. હા, ડાયાભાઈ ધોળસાજની નાટક કંપની ત્યાં નાટક ભજવવા માટે ગયેલી. અને એમાં વીર વિક્રમનું કોઈ નાટક હતું. જે એક્ટરે વીર વિક્રમનો પાઠ લીધેલો ના, અને આખી નાટક કંપની એ રીતે સૌરાષ્ટ્રમાં આ નાટક બતાવવા અને એ રીતે કમાણી કરવાના હેતુથી ગયેલી. કોઈ સ્ટેટની અંદર એમના ઠાકોર હતા, સમજ્યા કે નહીં? એ નાટક જોવા આવેલા. ખુશી હતી ડાયાભાઈ ધોળસાજીને, એની ખુશી હતી. હા, પણ એ નાટક જોતા જોતા સમજ્યાને ઠાકોરને થયું કે આ બધાની વચ્ચે આટલા બધા જણ જોવા આવ્યા છે, એમાં જે કોઈ આ મુખ્ય એક્ટર હોય, જે આ રાજા બન્યો છે, સમજ્યા ને, એને મને અહીં આવીને પગે લાગવું જોઈએ. ના, એમને પોતાના સેક્રેટરી પાસે કેવડાવ્યું. આ તમે બનેલો બનાવ કહું છું, સમજ્યા કે? જે એક્ટરે વીર વિક્રમનો પાઠ ભજવેલો, સેક્રેટરીએ ઉપર ચડીને આવીને કીધું કે સાહેબ એ કહે છે કે વચ્ચે તમે 1-2 મિનિટ આવી એમને નમસ્કાર કરી જાઓ. એમને કહ્યું 56 માળવાનો સ્વામી, અવંતીનો રાજા હું, પરદુખ ભંજન,
વિક્રમાદિત્ય છું. આ દુનિયાની અંદર રહેલા બધાએ પાઠ ભજવું ત્યારે મને પગે લાગવું જોઈએ. મારો કોઈ આગ્રહ નથી તમે પગે લાગો કે ન લાગો. એકદમ ખીજાયા, બનેલો બનાવજ્યા, એકદમ ખીજાયા. ના, ઊભા થઈ ઠાકોર કે હમણાં ને હમણાં ખાલી કરી મારું ગામ કીધું. બસ એટલું જ ને. શ્રોતાઓની એમને, આવનારાઓની એમને માફી માગી. ના, દયાભાઈ ધોળસાજીએ કહ્યું બધા પૈસા પાછા આપવામાં આવશે. દરેકે ટિકિટના ખર્ચા છે, કાઉન્ટર ઉપરથી ટિકિટનું અરજીઓ આપીને પૈસા લઈ જવા. અમે હમણાં હમણાં ચાલી જઈએ છીએ. હું મારા નટને આ માટે ધન્યવાદ આપું છું. તમે પાઠ ભજવો ને તમે બની જાઓ છો, ભૂલશો ને. સાધુનો તો ભજવો, કોઈ દાડો તો ભજવો સાધુનો. ભગવાને એટલે કીધું, પૌષદ વ્રત એટલે આપ્યું. પૌષદ કરતા કરતા શ્રાવક સાધુ બની જાય. સાધુ બની જાય તે માટે આપવામાં આવ્યું. હા, કારણ કે તમે જે બનો છો ને એનો ભાવોલ્લાસ તમારામાં થાય છે. પેલો પ્રસંગ મને યાદ આવે છે. હા, નૃસિંહ અવતારનો એ પ્રસંગ હતો. પ્રહલાદનો બચાવ કરવા માટે ભગવાન વિષ્ણુ એમાંથી પ્રગટ થયા. થાંભલો ફાટ્યો અને ભગવાન વિષ્ણુ પ્રહલાદને બચાવવા માટે આવ્યા. જેને પાઠ લીધેલો હિરણ્યકશિપુનો, પ્રહલાદના બાપનો, વિષ્ણુના વિરોધીનો, હા, એને એની છાતી પર ચડી નાટક હતો. પણ બન્યું એ કે જે લાંબા દાંત હતા આમ કરતા ન જાણે શું થયું, હિરણ્યકશિપુ મરી ગયું. ખરેખરી વાત હું તમને કહું છું. હાહાકાર થઈ ગયો, પડદો પડ્યો, ખબર પડી કે આ મરી ગયો ખરેખર. કેસ ચાલ્યો આનો. પૂર્વનું કઈ વેર તો એ બે એક્ટરો વચ્ચે અંદર નહોતું ને કે નાટકની અંદર આનું મૃત્યુ થઈ ગયું તો પેલા એ ખરેખર મારી નાખ્યું. જજ હોશિયાર હતા. જજે પોતે નાટક કંપનીના મુખ્ય મેનેજરને બોલાવ્યો પોતાની કેબિનમાં. એને કહ્યું એવું તો કોઈ, બંને મિત્રો હતા, અંગત વેર હોય અમને ખબર નથી, પણ આમને પૂછું કે તમે રામનું કોઈ નાટક ભજવો છો? એ મેનેજરે કીધું જરૂર. ના, જરૂર. તો કે એક કામ કરો, રામ વનવાસનું નાટક ભજવું. અને આ એક્ટર જે છે ને જેના પર ખૂનનો આરોપ છે, હા, એને દશરથનો પાઠ. મેનેજરે કહ્યું આ નાટક જ્યારે અમે ભજવીએ છીએ ને એ વખતે એ અમારો મુખ્ય એક્ટર છે, એટલે અમે એને રામનો પાઠ આપીશું. હું તમને કહું છું, તમે રામ બીજા ગમે એને બનાવો, એને દશરથ બનાવો. આને નાટક શરૂ થયું, જજ પણ જોવા આવેલા સમજ્યા ને. અને નાટકમાં એ આવ્યું. ના, આવતીકાલે ભગવાન રામનો પ્રાતઃકાલે રાજ્યાભિષેક છે. મંથરાએ કૈકેયીને ચઢાવી અને કૈકેયી આવી કે મહારાજ મારા 2 વરદાન હું માગું છું. હા, નાટક ચાલતું હતું. એને કહ્યું માગી લે તું. આ ખુશાલીમાં રામ સવારે ગાદી પર બેસે, જે માગે આપવા તૈયાર છું. મને 2 વરદાન આપો. પહેલું, રામને વનવાસ, મારા ભરતને ગાદી. અરે અરે અરે, તારા ભરતને ગાદી મેં આપી, પણ મારા રામને તું મૃત્યુ પામ, મરી ગયો.
એક્ટર બોલતા બોલતા દશરથ મરી ગયો. કેટલીક વખતે તમે જ્યારે પાઠ ભજવો તમે સાચા અર્થમાં પાઠ ભજવતા હો. હા, મેં તમને કહ્યું ને, આ તો હું તમને નાટકની વાત કરું છું. ભગવાને એ માટે આ કહ્યું છે 48 મિનિટનું સામાયિક જો દરરોજ શ્રાવક સામાયિક કરે આવશ્યક છે, રોજ કરવા માટે છે, રોજ કરવા માટે છે. રોજ સામાયિક થાય, પર્વતિથિએ પૌષધ થાય. આમાં પણ એ જ છે, પબ્બે સુપોષ વયમ. પર્વતિથિઓ કઈ? બીજ, પાંચમ, આઠમ, 11, 14 પર્વતિથિઓ છે. ત્રીજી પર્વતિથિ હોય છે. હા, બીજ એ પર્વતિથિ છે. ત્રીજ, ચોથી, પાંચમ, છઠ, સાતમ નહીં, આઠમ. કારણ કે 1/3 ભાગ આયુષ્યના 2/3 ગયા પછી 1/3 બાકી રહે, નવું આયુષ્ય બંધાય છે. એ માટે આ પર્વતિથિઓ નક્કી કરવામાં આવી છે. આપણે એના ઊંડાણમાં અત્યારે નથી જતા. અહીં તો મને મહત્વ તમને ભાર દેવો છે, એ દેવો છે. તમે બેસી અને હા, એક અડધો કલાક કોઈ પાઠ તો ભજવો. કાંઈ પાઠ ન ભજવવાનું આવડતું હોય ને, મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામીના સમવ શરણમાં ગયા છો, હા, ભગવાનની નજીક બેઠા છો, આટલું નાટક તો ભજવો. હું તમને મરીને મહાવિદ્યમાં જવાનું નથી કહેતો. જીવતા મહાવિદ્ય જો ગયા હશો, મહાવિદ્યનું આયુષ્ય બંધાશે કોઈ વાર. તમે જીવતા તો મહાવિદ્યમાં જાઓ, બસ એક અડધો કલાક ગાળવો, બસ ભગવાનની સામે બેઠો છો. તમે જુઓ શું બને છે. 21 દાડા તો કરો, 6 મહિના કરવાનું નથી કહેતો. 6 મહિના કરવાનું તમને નથી કહેતો. તમે ન બદલાવ તો તમે મને કહેજો. કરવાની આ મહત્વની વસ્તુ છે. સામાયિકનું સમત્વનું નાટક એટલે ભજવવાનું છે. સમત્વનો પાઠ કરતા કરતા ના સાચી ક્ષમતા પ્રગટ થઈ જાય. અને સાચી ક્ષમતાની ભાવના ભાવ બને અને ભાવ ભાન બને. કર્મમાં પરિવર્તન આવશે, કર્મનું પરિવર્તન થશે. પબ્બે સુપોષ વયમ પછી દાનમ શીલમ તવો અભાવો. દાન, શીલ, તપ અને ભાવ જીવનમાં આચરવા. સજ્જાય નમુકારો, સ્વાધ્યાય કરો. મારે અને તમારે સ્વાધ્યાય નિત્ય કરવો જોઈએ. મેં તમને કહ્યું ને, તમે કઈ નહીં હા, તો કોઈ ગાથા, કોઈ સૂત્ર, કઈ નહીં તો નવકાર. નમો હરિહંતાણમ. બસ આજે સ્વાધ્યાય નમો હરિહંતાણમ નો છે. હરિહંત પરમાત્માની જગતના સર્વ જીવો પર પારાવાર પ્રેમની જે અમૃત વર્ષા વરસી રહી છે, બસ હું એ વર્ષામાં ભીજાઈ રહ્યો છું. મારામાં આવી વર્ષા પ્રગટ થાવ. મારી પોતાની અંદરથી જગતના જીવો માટે, જગતના સર્વ જીવો માટે આવી વાત્સલ્યની, પ્રેમની, પારાવાર પ્રેમની વર્ષા વહી રહો, વરસી રહો. તમે આ અડધો કલાક કરી ન શકો. કર્યા વગર તમારામાં પલોટ આવવાનું શક્ય નથી. સમજવાથી આ વાત આવતી નથી. હું સાયકોલોજીનો મોટો નિયમ કહું છું. પરિવર્તનની વાત અહીંથી નહીં આવે. આ કેન્દ્ર નથી, અહીંથી આવશે. તમે અહીંથી લાવવા પ્રયત્ન કરો તો અહીંથી લાવવા માટે લોજિકની, દલીલોની, ખાતરીની, પુરાવાઓની કોઈ જરૂર નથી.
અહીંથી લાવવા માટે ઘૂંટવાની જરૂર છે, ઘૂંટવાની જરૂર છે. મેં તમને કીધું ક્રોધ વધારેમાં વધારે છે તમારામાં. 21 દાડા દરરોજ 48 મિનિટ, સમજ્યા ને? આ ક્રોધ કાળો નાગ છે, મારે નહીં જોઈએ, કોઈ સંજોગમાં નહીં જોઈએ. પાઠ કરો તમે, આનો જ પાઠ, બસ 48 મિનિટ આ કરવાનું છે. આ ક્રોધ કાળો નાગ છે, અજગર છે, મને વિટલાઈ વળે છે, મારે નથી. છે તમારામાં ક્રોધ, મારામાં ક્રોધ છે. પરિવર્તન આવી ગયું છે, પરિવર્તન આવી ગયું. હા, વર્ષો પહેલા મારા ગુરુ મહારાજને હું એ કહેતો હતો કે સાહેબ બીજા કથાઓ તો નહીં, પણ માન કથાએ મારામાં અહંકાર એટલો બધો છે, હા એટલો બધો છે ને. હું ખૂબ હોશિયાર છું, મારામાં ખૂબ સમજણ છે, હું બુદ્ધિશાળી છું. ગુરુ મહારાજે કહ્યું, હું જાણું છું, મોક્ષ ને તારી વચ્ચે 2 આંગળનું અંતર છે, માન. બસ આટલું તું માન. માન એટલે સમજ. હા, માનનો અર્થ માન અહંકાર કરવો નહીં. મેં કીધું તમે મને કોઈ પ્રક્રિયા બતાવો. 5-6 વર્ષ પછીની વાત છે. તમે કોઈ મને પ્રક્રિયા, જ્યારે મને સમજાઈ ગયું હતું ઘૂંટ્યા વગર આવે ને, હા સાહેબે બતાવ્યું. શું એની હકીકત પછી કોઈ વાર કહીશ તમને. 1.25 લાખ નવકારનો જાપ બતાવ્યો, એની કથા કોઈ વાર કહીશ. હા, અત્યારે એ સમય નથી. માન કથા ઓછો નહીં થઈ. મેં 1.25 લાખ જાપ અનુભવ થયા, વિધિપૂર્વક કર્યા. બધું સાહેબ રોગ જડમૂળથી ગયો નથી ગયો. શું રોજના 5000 કરવાના? હા, 5000 જાપ રોજના કરવાના. મેં એકવાર પૂછ્યું સાહેબને, સાહેબ કઈ બતાવો, આ માન નહીં જોઈએ. અને ત્યારે એમને કહ્યું, નવકારનો જાપ એનો તાત્વિક અર્થ આ છે, માન કસાઈ જાય, ક્રોધ કસાઈ જાય. માયા, નવકાર ગણનાર માયા કરી ન શકે. નહીં તો એને નવકાર ગુણ્યા નથી. લોભ હોય નહીં, એનામાં લોભ ન હોય. અરે હોય નવકાર ગણે ને લોભ હોય એનામાં, માન હોય. સાહેબ મેં ગણ્યા, ગુણ્યા નથી. મને કહેતા ભાવના જેવી જોઈએ એવી નથી કરી. મેં કહ્યું, મેં હરિહંસ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સબ સાધુ ઉપર પારાવાર ભાવ કર્યો છે. મને કે તે કર્યો, હું સ્વીકારું છું. તારા પોતામાં એમનું બહુમાન, પંચ પરમેષ્ઠી ભગવંતોનું બહુમાન જીવંત થઈ ગયું. 25 દાડા સુધી મેં આ કર્યું. 25 દાડા રોજના 5000 નવકાર, 25 દાડા 1.25 લાખ નવકાર. 26મે દાડે ઉપવાસ કરીને એક જ દિવસમાં 12500 નવકાર. માન કસાઈ ગયો નથી. મેં કીધું, એમને મને કહ્યું તું કર. એક આરાધના કહું છું તને, આ ભાવના જે હું તમને અત્યારે કહું છું એમની કીધેલી કહું છું. હું મારામાં આવેલી કોઈ વાત, મારી પાસે જે કંઈ આવ્યું છે મહાત્માઓની પ્રસાદી છે. મને જુદા જુદા મહાત્માઓ પાસેથી આ મળ્યું છે. કાં તો ભદ્રંકર વિજય મહારાજ પાસેથી, કાં તો કોઈને કોઈ પાસેથી મને આ મળ્યું છે. મારું પોતાનું કંઈ નથી. હું તમને હાથ જોડીને કહું છું ને, મેં કોઈ એવો શાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી. મેં જે કર્યો છે એ ગુરુ મહારાજની કૃપાથી, એમના ચરણે બેસીને એમને જે કરાવ્યા એ શાસ્ત્રો મેં કર્યા છે. હું જે બોલું છું ઓથોરિટીથી બોલું છું.
પણ જે ચાવીઓ મળી છે એ ચાવીઓ મહાત્માઓની કૃપાથી મને મળી છે. હું જો એ સ્વીકાર ન કરું, મારા જેવો કૃતજ્ઞ ઇન ગ્રેટિટ્યુડ કોઈ નથી. નિગોદમાં જવાનો વખત આવે, એમને આ બતાવ્યું. હા, 21 દાડા સુધી દરરોજ એક સામાયિક કર. સામાયિક કરવું એ વખતે પણ, સાહેબના પરિચય વખતે પણ એટલા વાર્તાલાપો. અને મુંબઈમાં એક અઠવાડિયાની અંદર 7 દાડામાં 11 જગ્યાએ 11 વાર્તાલાપ કરતો. મુશ્કેલ હતું, કાઢવો જ છે આ માન કથા, કાઢવો છે. મેં કીધું હું કરીશ. મેં કહ્યું હું સામાયિક ચોક્કસ કરીશ. એ પહેલાં સાહેબે મને કહેલું. મેં કીધું સાહેબ 48 મિનિટનું, કલાક સવા કલાક મને ઇઝીલી થઈ જાય. હા, મુશ્કેલ છે. પણ જ્યારે આ માન કથાઈ કાઢવાની વાત આવી, સાહેબે કહ્યું 21 દાડા દરરોજ સામાયિક, બીજું કંઈ કરવાનું નહીં, કંઈ લખવાનું નહીં, કંઈ વાંચવાનું નહીં, કંઈ નહીં. નવકારની માળા નહીં ગણવાની, આ ભાવના કરવાની. આ કાળો અજગર માન કથાઈનો મને ભરડો દઈ છૂટે. રોંગ ઇઝ રોંગ. ક્યાં જગતની અંદર ઓહો હરિભદ્ર સુરી જેવા, માનતુક સુરી મહારાજ જેવા, એ વખતે મને ભક્તામાં આવડતું હતું. માનતુક સુરી મહારાજ જેવા એમ કે બુદ્ધા વિનાપી, મારા જેવો બુદ્ધિ વગરનો તમારી સ્તુતિ. અરે હું કોણ? સાહેબે બધા કોટેશન મને આપ્યા. હા, કે જેની અંદર ગોસાઈજી તુલસીદાસજી પ્રભુ મોથમ કોણ કુટિલ ખલ કામી, મારા જેવો વક્ર કુટિલ ખલ, દુષ્ટમાં દુષ્ટ, કામનાથી ભરેલો આ દુનિયામાં કોઈ નથી. બધા આપ્યા. આનો પાઠ કર 48 મિનિટ બસ. ઘૂંટવાનું. ગયો. મેં તમને કહ્યું એક દાડો જેમ ટીડોળાનું શાક નહોતું ભાવતું, અને મને સાહેબે કહ્યું, મેં તમને કહ્યું છે, અત્યારે હવે વખત નથી, પણ હું અંગત વાતો, તમે એટલા આત્મીય છો, તમે જે ભાવથી મને સાંભળો છો ને, તમારું મારા વિકાસમાં અહીંયા ન્યૂ જર્સીના કોલ્ડવેલનું જબ્બર કોન્ટ્રીબ્યુશન છે. હા, દરેકનો ઉછેર જે મોસાળમાં થયો હોય ને, હું એટલે ન્યૂ જર્સીને મારું મોસાળ કહું છું કે મારો ઘણો ભાવ અહીંયાથી મને મળ્યો છે. શું એટલે આ કહું છું કે એ મારવાડમાં એ બન્યું જ્યારે, હા, પેલા એ કે જે મારવાડી નેતા હું જમનાર હતો ને, એને મેં કહ્યું તમે નહીં આપતા, હું આ ખાતો નથી. અરે મને કે કિરણભાઈ, નજીકમાં એક ગામ છે ને, મોટું શહેર છે, સાયકલ ઉપર જઈને હું આ લઈ આવ્યો ટીડોળા. મેં કહ્યું તરત જુઓ કઈ ભાષાની અસમિતિ, કોઈ દાડો નહીં ખાવા, બુદ્ધિનું બગડ થઈ જાય. બેવકૂફ બને આ ખાઈને, બ્રેન સેલ સંકોચાઈ જાય. કેમ હું જાણે મોટો વૈજ્ઞાનિક કહું, વનસ્પતિ શાસ્ત્રનો. હા, અમે જ્યારે બોલીએ છીએ ને ભાન નથી. મથુરા નગરીમાં જુગટું રમતા, હા, નાગરનું સીસવું હાર્યું, અહંકારમાં અમે આ બોલીએ છીએ. મારી વાત કહું છું. પેલા એ નહીં આપ્યું, પેલો કે તો હવે શું આપું તમને, બધું ગોળ આપે ને બદલે. હા, પત્યું એને સાહેબને કહ્યું હતું બિચારા શોકમાં કે મહેમાન આવ્યા મુંબઈના ને, તો સાહેબે મને વાતમાં પૂછ્યું તને ટીડોળા ન ભાવે કે? બિલકુલ નહીં. મેં કીધું સાહેબ તમારે સાધુઓને પાછો હું શીખવાડ આપું. હા, ગાડી
સાસરે જાય નહીં અને ડાઈને શિખામણ આપે. એમ હું સાહેબ તમારે સાધુઓને કહેવું ટીડોળા નહીં ઓરવા. સાહેબ તો સાહેબ, હું તમને સાહેબને શું વાત, મારી આંખો ભરાઈ જાય છે. હું મારા પિતાને યાદ કરું, મારી આંખો ભરાતી નથી. સાહેબને યાદ કરું, મારી આંખો ભરાઈ જાય છે. સાહેબ આ મૌન રહ્યા, મને એમ જોઈ રહ્યા. અને જ્યારે સાહેબ આમ તમને જોઈ રહ્યો, ધ્રુજારી થાય, મને ધ્રુજારી થઈ. મેં કીધું સાહેબ કહો કઈ બોલ્યા નહીં. મેં બીજી વાર કીધું નહીં સાહેબ કહો તમે કઈ કહો તમે. મને કે 21 વાર ટીડોળો થઈશ તું. અરે 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 મરી ગયા હતો. મેં તો શું કહો છો? બસ કે તમે જેના ઉપર અભાવ કરો છો તમે એ બનો છો, એમાં જ આવો છો. ના, તમે કોઈ ફલાણા ગામવાળા કે કોઈ ચાઇનીઝ ઉપર, ઈરાકી ઉપર, સદામ હુસેન ઉપર કરતો નહીં અભાવ. હું તમને ચાવી કહું છું. ના, તમે અભાવ નહીં કરતા, તમે એની દયા ખાજો. તીવ્રતાથી તમે જે કરો છો કર્મ બંધાય છે. ના બે ત્યારે રાત્રે ઊંઘ નહીં આવી. કેટલીક વાર સાહેબના આવા હંટર વડે પરિવર્તન. મારામાં હંટરની કુટેવ એટલે આવી છે હાથમાં લેવાની કે કોઈને પરિવર્તન આવે હું આભાર માનીશ. સાહેબના હંટરનો હું આજે આભાર માનું છું. મને ઊંઘ નહીં આવી. મેં રાત્રે સંકલ્પ કર્યો, રાત્રે અભાવ મૂકી દેવું. અને એ પહેલા માન કથાનો પ્રયોગ તો મેં કર્યો હતો. આ જ પ્રયોગ ટીંડોળા માટે કર્યો. ભાવે છે, ચોક્કસ ભાવે છે. અરે આના જેવું લાભકારી શાક એકે નથી. તમે જે માનો એ તમે છો, સમજી રાખજો તમે. ના, પ્રયોગ તરીકે તમે હમણાં જો વિચાર કરો, શુકલમાં માનતા હો ને બિલાડી આડી ઉતરી, તમે જો 21 દાડા કર્યો તો આ બિલાડી જેવું ઇજિપ્શિયનો ટોટેમ હતું. ઇજિપ્શિયનો દેવની જેમ બિલાડીની પૂજા કરતા. તમારે ત્યાં મોર ટોટેમ છે ભારતનું, મિસરનું મોટામાં મોટું. બિલાડી, અરે બિલાડીમાં ભાગ્ય હોય તો આવે. 21 દાડા કરવું પડશે, ધ્યાન રાખજો. હમણાં વિચાર કરો, કિરણભાઈએ કહ્યું લે એમાંય કોઈ સારા કામે જતા હોય ને બિલાડી આવે, પછી કિરણભાઈનું બહાનું લઈ નહીં મને લાભ કરશે, નહીં થાય. કારણ કે બેઝિક તમારા મૂલાધારમાં તો બિલાડી અંદર છે. હા, કિરણભાઈને કંઈ ખબર નથી. અરે બિલાડીના શુકલ થાય ને મોટો ગેરલાભ થાય, ન ચાલે. પણ તમે જો કરો, હું રાત્રે 12:30 1 વાગેલો. ના, એ દાડે ધ્યાનમાં હજુ બેઠો નહોતો, સમજ્યા ને. અને જેને ત્યાં હતો એને તો હું ખુરશી ઉપર બેઠેલો, મારી પથારી હતી. એ ભાઈએ જોયું હશે, એ આવ્યા. મને કે ભાઈ કંઈ તબિયત ઠીક નથી. ના, મેં કીધું સારી છે, ઘણું સારું છે. ના, મને ચિંતા થઈ કે તમે ધ્યાનમાં બેસો તો એમને મને કામળીઓને મૂકેલું. ના, મેં કીધું હું પથારીમાં ધ્યાન કરું છું, તો તમે ચિંતા નહીં કરતા શું? પણ એ આવ્યા ને 12:30. મેં એમને કહ્યું એક કામ છે. મને કે ફરમાવો. મેં કીધું તમે કાલ તમારે ત્યાં જમવાનું છે. હા, ટીંડોળા મળે? ના, મને કે અહીંયાથી સમજ્યા ને 3 માઇલ દૂર સાયકલ પર હું મારા છોકરાને મોકલીશ કે કિરણભાઈ ત્યાં મળશે, ચોક્કસ મળશે. મેં તો ટીડોળા મંગાવજો. હું 7 ટીડોળાનું ખાઈ. બસ મેં એ દાડે બાધા લીધી 6 મહિના ટીડોળા જ ખાવા. 6 મહિના ટીડોળા ખાવા. મુંબઈ આવ્યો, ટીડોળાની વાત પૂરી કરું છું. મુંબઈ આવ્યો, હા, બ્રશ કરતો તો ટ્રેનમાંથી આવીને કુસુમબેનને મારા ધર્મપત્નીને મેં કહ્યું
ના શાક ટીડોળાનું મંગાવજે. પૂછું મને હસવા લાગ્યા. મને કે મારી મસ્કરી કરો છો? હા, અમારા ઘરમાં ટીડોળા નહીં લાવવા, હા એવો ઓર્ડિનન્સ હતો. હા નહીં, મેં કીધું મેં બાધા લીધી છે. શું ટીંડોળા ખાવા નહીં? હા, મને કે શું કહો છો? મેં તું બીજું શાક હતું તો હું ખાઈશ નહીં, ટીંડોળા જ સમજ્યા ને. માણસને મોકલે ગયું ટીંડોળા હવે એકદમ ભાવે છે. ગુરુ મહારાજનો મોટામાં મોટો ઉપકાર હતો. મેં તમને કહ્યું ને કેટલાય ઉપકાર એમને કર્યા છે. ના, એક જબ્બર ઉપકારની વાત કહીને હવે વાર્તાલાપ પૂરો કરું છું. સમજ્યા કે નહીં? શું વારંવાર હું એ કહેતો, એમનો ને મારો આવો ગાઢ સંબંધ પતિ પત્ની જેવો, પતિ પત્નીથી વધારે. હા, 33 વર્ષ રહ્યો. મારામાં જે કંઈ પરિવર્તન હોય એનું મહત્વનું કારણ હોય તો સાહેબ હતા. વારંવાર હું એમને કહેતો, વારંવાર, સાહેબ કઈ રીતે વાળી શકીશ તમારે? અને હસી પડતા. વારંવાર કહેતો. આ એક પ્રસંગ છે એ અત્યારે તમને કહું છું કે જેમ મેં ગઈકાલે જે કહ્યું હતું ને, હવે આ વાર્તાલાપ આજે પૂરો કરતા તમને કહીશ કે કાલે વિદાય આપવા માટે 10 મિનિટ પણ તમે મોડા પણ આવો, મારી નમ્ર વિનંતી છે. એનો એક પ્રસંગ છે. એમને કહ્યું, મેં કહ્યું એમને, મેં કીધું સાહેબ ક્યારે વાળી શકું, કંઈક ભણાવો તમે, કંઈક. સાહેબ મારી સામે જોઈ અને કહેવા લાગે, તારે વાળવું છે ખરેખર? મેં કીધું હા સાહેબ, સિન્સિયર તમને કહું છું. કઈ ઉપયોગમાં હું આવી શકું, ક્યાંય કોઈને બીજા માટે, પણ તમે કંઈક આજ્ઞા કરો, મને સંતોષ થાય. ઉઠીને મારી જવાની તૈયારી હતી ને આ વાત થયેલી. હું ત્યાં જઈને ત્યાં ઉતરેલો, ત્યાં મારે જવાનું હતું. એ ભાઈ આવીને બહાર બેઠેલા, કારણ કે મારો એ ત્યાં નિયમ હતો, સવારના 9 વાગે હું જઉં, 12 સાડા 12 સાહેબની ગોચરી આવે એટલે બંધન કરીને ઉઠી જાઉં. જ્યારે ત્યાં જમવાનું હોય હું જમી લઉં, હું ઊંઘી જાઉં. 2 અને 3 વચ્ચે ચા પીને સાહેબ પાસે આવું, 3 થી 5:30 બેસું. પછી તરત જ સાહેબને જો વાપરવાનું હોય તો ઉઠે સાહેબ, ને ન વાપરવાનું હોય તો હું કહું કે સાહેબ હું જઈશ. બસ પછી એને ત્યાંથી હું જમીને થોડું, નાનું ગામ હોય કે મોટું હોય, ત્યાં ચક્કર મારી દેરાસર થઈ સાહેબ પાસે 8:30 વાગે આવું. સાહેબ એકલાએ સામાયિક પ્રતિક્રમણ કરી લીધું હોય. સમૂહમાં હું હોઉં તો 5 દાડા 7 દાડા કોઈ મોટું પ્રતિક્રમણ હોય તો સાહેબે મને કહ્યું હોય, નહીં તો સાહેબે પ્રતિક્રમણ કરી લીધું. પછી અમે બેસીએ. એ મેં જેને ત્યાં હું હોઉં એને કહ્યું હોય કે ભાઈ જો અંધારામાં મારે તારે ઘેર આવવાનું, તારે 11:30 વાગે આવવું, પણ આવીને ત્યાં નહીં બેસવું, હા પોટલા ઉપર બહાર બેસવું. એ સજ્જન આવેલ, હું જ્યાં જઉં ને આ ક્રમ હતો. એ સજ્જન બેઠેલા આવી, બસ આ ઉઠવાની તૈયારી હતી. અને કે એવો વિષય નીકળ્યો, મેં એમને કહ્યું કે સાહેબ ક્યારે વાળી શકે, વાળવું છે કે તારે? ચોક્કસ વાળવું છે, કહો તમે. મને કે પાળી શકીશ તું? ચોક્કસ પાળીશ. મેં કીધું તમે કહો, તમે કંઈ પણ આજ્ઞા કરો તો તારે આ કરવાનું છે. મને કે તને જેટલું પ્રાપ્ત, આ પાછળના દિવસોને જ્યારે હું હિમાલય ગયો હોઉં તો મેં સાહેબ પાસે હિમાલયની વાત કરી, અવધૂત રામાનંદને મળ્યો હોઉં તો એમની મેં વાત કરી,
બદ્રીનાથમાં ગયો તો મેં બદ્રીનાથની વાતો કરી. આ બધી વાતો એમને ખબર હતી. મને કે તને જે કંઈ મળ્યું છે તને એક આજ્ઞા કરું છું. એમને કોઈ આજ્ઞા કરી હોય ને, હા એક આજ્ઞા કરી, તને એક આજ્ઞા કરું છું. કોઈ જિજ્ઞાસુ અજાણ્યો હોય એને જિજ્ઞાસા હોય, જાણવું હોય, તારી પાસે આવે અને તને કે મારે થોડું આ બાબતમાં જાણવું છે, તત્વજ્ઞાનની બાબતમાં, તારે પારાવાર ભાવપૂર્વક તું જે કંઈ એના હિતમાં કહી શકે અવશ્ય કહી. મેં એમના ખોળામાં નીચે માથું મૂક્યું, એમના પગ ઉપર. મેં કીધું સાહેબ પ્રતિજ્ઞા કરી, પ્રતિજ્ઞા કરી. મને પાછું તમે જુઓ, એમને હું તમને કહું છું, એમને પૂછ્યું, મને સમજાય છે તને હું કહું છું, સમજાય છે. મને કહેવાય અત્યારે નહીં, મને કે પેલા સજ્જન બહાર બેઠા છે અને મોડું થાય છે. હા, શું સમજાય છે એ કાલે કહેજે. શું તમે, હું હજી એ તો એમાં તો આવ્યો નથી, નહીં તો તમને પૂછું શું સમજાયું કહો. મારે તમને કોઈ એવી સ્થિતિમાં મૂકવા નથી, મને અધિકાર નથી. સાહેબને તો મેં એ અધિકાર આપ્યો તો એમને અધિકારનો ઉપયોગ કર્યો નથી. તમે મને આપ્યો છે અધિકાર, ચોક્કસ. તમે એટલી એકાગ્રતાથી સાંભળો છો. હું ઉઠીને ગયો બહાર, સમજ્યા, ખુશી હતી. હજી એ દિવસને પ્રસંગ આજે મને યાદ છે. જેને ત્યાં જવાનું હતું એને ત્યાં ગયો, સમજ્યા ને. શું ગયો ને તરત જ એમને મને મારી પથારી બતાવ્યો, ખાટલા ઉપર મારી પથારી હતી, સમજ્યા કે નહીં. શું મને કે બધું ફાવશે તમને કંઈ. હું પાણી પીવું છું ખૂબ વધારે, દિવસના 8-10 ગ્લાસ. એ સજ્જનને ખબર હતી. હા, 2-3 ગ્લાસ ભરીને પાણી મૂકેલું હોય. એ ગયા કઈ બધું કહીએ. ચોપાનિયા બધા પડેલા એમાંથી મને કંઈ થયું, કોણ જાણે કે. મેં એમાંથી હાથ કાઢીને, મને કંઈ મારે વાંચવું નહોતું, કંઈ ને એમાં ચોપાનિયામાં મારી પાસે મારું વાંચવાનું સામાન આની અંદર જ હોય. હા, ઘણી વાર આપણે જાણતા પણ નથી હોતા. કોસ્મિક ઓર્ડરની હું તમને જે વાત કરું છું, વિશ્વ વ્યવસ્થાની, ત્યાં કોઈ તમે જો તત્પર હો તો તમને દોરવતું હોય છે, દોરવણી આપતું હોય છે. તમે જો જાગ્રત હો, તમે અંદર અવાજ સાંભળવાનો પ્રયત્ન કરો. તમને ઘણીવાર આશ્ચર્ય થાય કે આમ જવાને બદલે તમે આમ કેમ નીકળ્યા, તમને ખબર જ ન હોય. કોઈ મળવાનું હોય, બસ એ બન્યું, એક ફરફર્યું કંઈ હતું એ મેં લીધું, મને નામે યાદ નથી આજે. હા, હું બેઠેલો ને એના પાના મેં ફેરવ્યા. એમાં આમ પાના આમ ખોલતા, ઉપરનું પાનું ફેરવતા 2-3 પાના સાથે ફરી ગયા. એક પ્રસંગ હતો, મારી નજરે પ્રસંગ ઉપર પડી. ત્યાં સુધી એ પ્રસંગ મને ખબર નહોતો. હું તમને અત્યારે જે છે મારી જે હાલત છે એ કહું છું. મેં વાંચવા માંડ્યો એ પ્રસંગ. બુદ્ધના અંતિમ નિર્વાણનો એ પ્રસંગ હતો. હજારો શિષ્યો ભેગા થયેલા. બુદ્ધનો આજે નિર્વાણ દિવસ હતો. મા સમાધિમાં બુદ્ધ પ્રવેશ કરવાના હતા. ભગવાન બુદ્ધે કહ્યું, પૂછો, જેને જે પૂછવું હોય પૂછો. આશ્વિનની અમાવાસ્યા, જ્યાં ભગવાન વર્ધમાન સ્વામીનો નિર્વાણનો દિવસ હતો. એમાં ભગવાને કહેવા માંડ્યું, ભગવાન કહેનાર હતા. એ ઊંડાણમાં આપણે જતા નથી. બુદ્ધે કહ્યું, તમે પૂછો ને હું પ્રત્યુત્તર આપું. જેને જે ગૂંચ હોય બધા પૂછતા હતા. કોઈ આ પૂછું, કોઈ આ પૂછું, કોઈ આ પૂછું, કોઈ આ પૂછું.
શાંત થઈ ગયું. હજારો જણ ભેગા થયેલા, સાધુઓ અને ગ્રહસ્થો. બુદ્ધે કહ્યું કોઈને પૂછવું હોય તો પૂછો, હું સમાધિમાં પ્રવેશ કરું. બુદ્ધે કહ્યું આજે અંતિમ દિવસ છે. સાંભળનારાઓની આંખમાંથી આંસુની ધારા વહેતી. બધા જાણતા હતા કે આપણા ઉપકારી ભગવાનને આ જોઈ રહ્યા છીએ, આપણે છેલ્લી વખત જોઈ રહ્યા છીએ. હા, કોઈ કઈ બોલ્યું ને, સ્તબ્ધતા છવાઈ રહી દસે દિશામાં. બુદ્ધે કહ્યું તો હવે હું સમાધિમાં પ્રવેશ કરું. કોઈએ કઈ પ્રત્યુત્તર આપ્યો ને. રડતા હતા. માં મોગલા ને સારીપુત્ત ને આનંદ જેવા ધ્રુસકે રડતા હતા. બુદ્ધ ઊભા થયા. બુદ્ધે કહ્યું હું માં સમાધિમાં પ્રવેશું છું. અને બુદ્ધ ચાલ્યા. આનંદ ઊભો તો ત્યાં. એમનો મુખ્ય શિષ્ય. બુદ્ધે કહ્યું આનંદ હવે હું માં સમાધિ લઉં છું. ના, એ પ્રખ્યાત શિલા ઉપર ના હાથનું ઓછીકું કરી અને બુદ્ધે સમાધિ લીધી. હું વાંચી રહ્યો હતો. પ્રસંગની મને ખબર નથી આટલી ક્લિયર. ના અન્ય એ જ વખતે ઘોડા ઉપર મારતે ઘોડે કોઈ આવ્યું. હજારો જણ ભેગા થયેલા. પેલો ઘોડા ઉપરથી ઉતર્યો, એને ઘોડો ઝાડ સાથે બાંધ્યો, દોડતો આવ્યો અહીંયા બધા વચ્ચે. ભગવાન ક્યાં ગયા ભગવાન? બધા રડતા હતા. એ ઉપર આગળ આવ્યો. આનંદ પાસે આવ્યો. એને કહ્યું ભગવાન ક્યાં ગયા? એની નજર હજી પડી નહોતી. આનંદે રડતા ધીમેથી કહ્યું ભગવાને માં સમાધિમાં પ્રવેશ કર્યો. પેલો રડવા લાગ્યો, ધ્રુસકા ભરવા લાગ્યો. એને કહ્યું અરે રે. આનંદે કહ્યું તું 2 મિનિટ મોડો પડે. હમણાં ભગવાન પૂછી રહ્યા હતા કે કોઈને કંઈ પૂછવું હોય તો. અરે રે મારે પૂછવાનું હતું, બાકી રહી ગયું. ના, બુદ્ધે કહ્યું આનંદ હજી મેં માં સમાધિમાં પ્રવેશ કર્યો નથી. તીરથને અંદર આવવા દે. તીરથ હતો. આનંદ લઈ ગયો એને. પ્રસંગ પૂરો થયો. અકસ્માત નહોતો. ગુરુ મહારાજે મને આજ્ઞા કરી હતી ને, હું એનું આટલું રહસ્ય નહોતો સમજ્યો. તું સમજો કે ન સમજો? ગુરુ મહારાજે મને પૂછ્યું હતું. અને તમને જો 14 વર્ષનો મારો પરિચય હોય ને તો હું દર 3 વાક્ય કહું છું. તમે સમજ્યા કે નથી સમજ્યા? હા, તમારામાંથી ઘણાને એ લાગતું હશે કિરણભાઈની આ ટેવ છે. હા, માણસ 60, 62, 65 વટાવે ને હા પછી એની એક ટેવ. મારી ટેવ નથી. હું તાત્વિક અર્થમાં તમને કહું છું. સમજ્યા કે નથી સમજ્યા? અત્યારે હમણાં જો નહીં સમજો ત્યારે સમજવાનો મોકો મળશે નહીં. હા, હું બીજે દાડે ગુરુ મહારાજ પાસે ગયો. મેં કહ્યું સાહેબ તમે મને કહેતા હતા ગઈકાલે કે તું કાલ કહેજે. આખો પ્રસંગ મેં કીધું. તો હું ત્યાં ગયો ને ચોપાનિયામાંથી એ ચોપાનિયું નીકળ્યું. બુદ્ધના જીવનનો અંતિમ પ્રસંગ. મેં આખો અંતિમ પ્રસંગ ગુરુ મહારાજ પાસે કહ્યો. મને ગુરુ મહારાજે કહ્યું તને શું સમજાય? મેં કીધું સાહેબ તમે મને એ આજ્ઞા કરી છે. ના, હોસ્પિટલની અંદર ઇન્ટેન્સિવ કેરમાં આવીશ ને જાગતો હોઈશ ને અને મારા ઘરની અંદર રહી છેલ્લા શ્વાસ લઈ રહ્યો હોય મને કોઈ અજાણી વ્યક્તિ જો આવશે, મેં કીધું કે હું મારા છોકરાઓને કહીશ અંદર લઈ આવજો.
તમે એ નહીં કહેતા કે મારો બાપ હવે મરી રહ્યો છે માટે નહીં લઈ જઈએ. તમે લઈ આવજો અંદર, કારણ કે મેં પ્રતિજ્ઞા કરી છે. કોઈને કંઈ પૂછવું હોય, કોઈને કંઈ જાણવું હોય અને એની જો જિજ્ઞાસા હોય, મારી તમારું ઋણ વાળવા માટેની ફરજ મેં આટલી લીધી છે. હું ક્યારે કોઈને ના કહી શકું, બસ એના કહેવાનો વખત ના આવે. તમારી પાસેથી પણ હું આવતીકાલના અહીંથી 1999ના આ વિદાય દિને ફરી આપને આવતે વર્ષે ફરીથી મળવાના છીએ. પરંતુ હું તમને એ માટે શુભેચ્છા દાખવવા 10 મિનિટ પણ રાત્રે 9:30 પછી આવવાનું એ માટે કહું છું. તમારી શુભેચ્છા મારા પ્રતિજ્ઞા પાલનમાં જ્યાં પણ હું જઉં ત્યાં જીનવાણીનો પ્રચાર અંતરના ભાવપૂર્વક હું કરી શકું એ માટે મેં તમને આ વિનંતી કરીશ. સર્વમંગલમ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જૈતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીય મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા સુખી રહો જગતના સર્વ જીવો. સુઈણો ભવંતુ જીવા જગતના સર્વ જીવો સુખી રહો. સુઈણો ભવંતુ જીવા. તમારો સર્વનો આટલી આત્મીયતાથી આવી અંગત વાતો હું તમને કહી શકું એટલો પ્રેમ જે તમે મને આપ્યો છે એ માટે હું તમારો અત્યંત આભાર માનું છું. આવતીકાલે 8:15 વાગે આપણો વાર્તાલાપ શરૂ થશે. સર્વને પધારવા માટે, મોડામાં મોડું 9:30 પણ પધારવા માટે અત્યંત નમ્ર વિનંતી કરું છું.